90 વર્ષ પછી રક્ષાબંધન પણ બની રહેલા 4 અદ્ભુત સંયોગ। આ રાશિઓને શિવ કૃપાથી મળશે સફળતા। મિત્રો, તમને જણાવી દઈએ કે 90 વર્ષ પછી રક્ષાબંધન પર આ 4 અદ્ભુત સંયોગનું નિર્માણ એકસાથે થવા જઈ રહ્યું છે, જેનાથી હવે 12માંથી 7 રાશિના જાતકોના જીવનમાં આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ। હવે આ રાશિઓ થવાની છે ધનથી માલમાલ। આ રાશિઓ પર માતા પાર્વતી અને મહાદેવની અસીમ કૃપા થવાની છે। તો મિત્રો, તમે લોકો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી અવશ્ય જોજો, કારણ કે આ વિડીયો આ 7 રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ થવાની છે, કારણ કે આ રાશિઓ પર મહાદેવજીની અસીમ કૃપા વરસવાની છે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે શ્રાવણની પૂર્ણિમાને રક્ષાબંધન છે અને આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહોનો એવો અદ્ભુત સંયોગ બની રહ્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષોનો દાવો છે કે લગભગ 90 વર્ષ પછી રક્ષાબંધનના દિવસે 4 શુભ મહાસંયોગનું નિર્માણ એકસાથે થવા જઈ રહ્યું છે। મિત્રો, ગ્રહ અને નક્ષત્રોનો આ અદ્ભુત સંયોગ આ રાશિના જાતકોને ધનવાન બનાવશે। વૈદિક પંચાંગ અનુસાર ઓગસ્ટમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે અને રક્ષાબંધનના દિવસે વાક સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ બની રહ્યો છે। આ ઉપરાંત આ દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર પણ છે। આવા સંજોગોમાં આ દિવસે ખૂબ જ શુભ સાબિત થશે અને આ 7 રાશિઓ પર પોતાના જોરદાર પ્રભાવ બતાવશે। મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે 19 ઓગસ્ટ સવારથી લઈને રાત્રે 8 કલાક 40 મિનિટ સુધી સ્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ છે। સ્વાર્થ સિદ્ધિ યોગમાં કરેલા બધા કાર્યોમાં સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। આવા સમયમાં રક્ષાસૂત્ર બાંધવામાં આવે તો ભાઈઓ પર આવનારી બધી બાધાઓ દૂર થશે અને તેમને આરોગ્ય થવાનું વરદાન પણ મળશે। સાથે જ 18 ઓગસ્ટ રાત્રે 2 કલાક અને 2 મિનિટથી ભદ્રાની શરૂઆત થઈ રહી છે, જે બીજા દિવસે 19 ઓગસ્ટ 1 કલાક અને 24 મિનિટ સુધી રહેશે। આ ભદ્રા પાતાળ લોકની ભદ્રા હશે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમયમાં આ રાશિઓને દીર્ઘાયુના આશીર્વાદ સાથે ઐશ્વર્ય અને સૌભાગ્યનું વરદાન પણ મળશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે બધા ઈચ્છો છો કે દેવોના દેવ મહાદેવજી અને માતા પાર્વતીનું આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર પર બની રહે, તો તમે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલેનાથજી, જય માતા પાર્વતીજી અવશ્ય લખો, જેથી બાબા અને માતા પાર્વતીજીના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે। નંબર 1 પર છે સિંહ રાશિ। સિંહ રાશિવાળા લોકો, તમને જણાવી દઈએ કે આ શ્રાવણના પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનમાં બનનારા 4 સંયોગથી તમારા જીવનમાં તરક્કીના માર્ગો ખુલશે। મિત્રો, સિંહ રાશિવાળા, તમને જણાવી દઈએ કે 19 ઓગસ્ટ સિંહ રાશિવાળાઓનો દિવસ વરદાન સમાન સાબિત થવાનો છે। સાથે જ તમને જણાવી દઈએ કે સિંહ રાશિવાળાઓને ભાગ્યનો સાથ મળવાથી બધી ઈચ્છાઓ પૂરી થશે અને નવો બિઝનેસ શરૂ કરવાનો મોકો પણ મળશે। જીવનમાં નિયમ અને કાયદાઓનું પૂરેપૂરું પાલન કરશો અને બધાની જરૂરિયાતોનું પૂરું ધ્યાન પણ રાખશો। માતા પાર્વતીજીની કૃપાથી વેપારીને લાભ પ્રાપ્ત થશે। આથી દરેક પગલું ખૂબ જ વિચારીને ઉઠાવશો અને પોતાની જગ્યા બનાવવા માટે સક્ષમ થશો। જ્યારે નોકરી કરતા જાતકોની વાત કરીએ તો રક્ષાબંધન પર બનનારા દુર્લભ સંયોગથી કોઈ બીજી કંપનીમાંથી સારી આવક સાથે ઓફર પણ મળી શકે છે, જેનાથી કારકિર્દીમાં ઉન્નતિ થશે। દિલ અને દિમાગમાં વધુમાં વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં કાર્ય પણ કરશો। માતા પિતાના આશીર્વાદ પણ મળશે અને ભાઈ બહેનના સાથે સંબંધો પણ સારા રહેશે। જ્યારે જીવનસાથી સાથે કોઈ સંપત્તિની ખરીદીની યોજના બનાવશો। સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વધુની શોધમાં છો, તો આ શ્રાવણના પૂર્ણિમાએ માતા ગૌરી અને ભોલેનાથજીના આશીર્વાદથી તે સપનું પણ ખૂબ જલ્દી પૂરું થશે। નંબર 2 પર છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે તમારા માટે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ફળદાયી થવાનો છે। આ દિવસે બનનારા 4 શુભ સંયોગની અસર તમારા પર ખૂબ જ જબરદસ્ત દેખાશે। મેષ રાશિના જાતકો, શ્રાવણના પૂર્ણિમાના દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે। શિવની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનું સમાધાન મળશે।
શ્રાવણ પૂર્ણિમાના દિવસે તમને દિવસભર કોઈ શુભ સમાચાર મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે ઘણા વર્ષોથી ભાઈ બહેન વચ્ચે ચાલી આવતી મુશ્કેલીઓ માતા ગૌરીની કૃપાથી સમાપ્ત થશે. મેષ રાશિના જાતકો, આ સમયે તમારી કાર્ય કરવાની શૈલીમાં નિખાર આવશે. મિત્રો, દેવોના દેવ મહાદેવની કૃપાથી તમને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જ્યારે સંબંધોની વાત કરીએ તો માતા ગૌરી અને ભોળાશંકરના આશીર્વાદથી તમારા પરિવારનું વાતાવરણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને સમય સારો વીતશે. સાથે જ આ શ્રાવણના પૂર્ણિમાનો સમય પરણેલા લોકોનું જીવન, વૈવાહિક જીવન શાનદાર રહેશે. તમને કારકિર્દીમાં પ્રગતિ અને વ્યવસાયમાં શાનદાર ઉન્નતિ જોવા મળશે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરો છો તો મહાદેવજી અને માતા ગૌરીની કૃપાથી તમારા વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા છે અને તમે તમારા વ્યવસાયમાંથી ઘણો લાભ કમાશો. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા પરિવારમાં ઘણા દિવસોથી ઘણી મુશ્કેલીઓ ચાલી રહી છે તો માતા ગૌરી અને ભોળાશંકર બાબાના આશીર્વાદથી તે બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. જો તમે રોજગારીની શોધમાં છો તો ભોળાનાથ બાબાના આશીર્વાદથી તમને સારો રોજગાર મળવાનો યોગ બની રહ્યા છે. હા, મેષ રાશિના જાતકો માટે આ શ્રાવણ પૂર્ણિમા ખૂબ જ શુભદાયી ફળદાયી સાબિત થવાની છે. સાથે જ તમને તમારા પાર્ટનર સાથે ક્યાંક યાત્રા પણ જવાનો મોકો મળશે. મિત્રો, માં ગૌરી અને ભોળાશંકરના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી વીતશે. આ શ્રાવણ પૂર્ણિમા તમારા માટે ખુશીઓ જ લઈને આવી છે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ લો. આ સમયને તમારા હાથમાંથી જવા ન દો. નંબર 3 પર છે કન્યા રાશિ. કન્યા રાશિના તમામ જાતકોને જણાવી દઈએ કે 90 વર્ષ પછી બનનારા સંયોગથી આ રાશિઓને મહાદેવજીની કૃપા પ્રાપ્ત થવાની છે. જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ શુભ કામ કરવા જઈ રહ્યા છો તો માતા પિતાના આશીર્વાદ લઈને જ કરો. તેમાં સફળતા અવશ્ય મળશે. સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષકો અને પિતાનો સહયોગ મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાનો માર્ગ સરળ થશે. જો તમે વાહન કે જમીન ખરીદવા ઈચ્છો છો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આ ઈચ્છા પણ પૂરી થશે અને ક્યાંક અટકેલા નાણાં પણ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. સાથે જ તમારી નેતૃત્વ ક્ષમતા અને વાતચીત કરવાની રીતથી પણ ઘણા લોકો પ્રભાવિત થશે અને તમારા બિઝનેસ પાર્ટનર બનવા ઈચ્છુક રહેશે. નોકરી કરનારાઓના મિત્રના માધ્યમથી કોઈપણ કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જવાનું થઈ શકે છે, જેમાં તમને સફળતા મળશે. પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને ઘરની બધી જવાબદારીઓ પૂરી કરી શકશો. સાંજના સમયે તમે ધાર્મિક કાર્યોમાં સહયોગ આપશો, જેનાથી તમારો યશનો વિસ્તાર થશે. માતા પાર્વતી અને મહાદેવજીનું આશીર્વાદ તમારા પર બનેલું રહે. મિત્રો, નંબર 4 પર છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે 90 વર્ષ પછી એકસાથે બનનારા 4 યોગની જબરદસ્ત અસર કર્ક રાશિના જાતકો પર દેખાશે. હા મિત્રો, તમારા જીવનમાં તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓથી મુક્ત થઈ જશો. મિત્રો, માતા ગૌરીની કૃપાથી કર્ક રાશિવાળાઓને નવા ક્ષેત્રોમાં રોજી રોજગાર મળશે, જેનાથી તમારી આર્થિક પરેશાનીઓ ખતમ થઈ જશે. ભોળા શંકરજીના આશીર્વાદથી આ શ્રાવણમાં તમને કોઈ નવી નોકરી મળી શકે છે, જેનાથી તમે ખૂબ જ પ્રસન્ન રહેશો. સાથે જ તમને જણાવી દઈએ કે તમે ગૌરી માતાજીની કૃપાથી સરકારી કામમાં પણ સારું ધન રોકાણ કરી શકો છો. સાથે જ તમે તમારા કામને લઈને ખૂબ જ વ્યસ્ત રહેશો. તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ખૂબ ધ્યાન આપશો. સાથે જ કર્ક રાશિના જે વિદ્યાર્થીઓ શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાનો મોકો મળશે, જેમાં તેમની જીત થશે. ત્યાં ભોળા બાબા અને માતા ગૌરીની કૃપાથી આ પૂર્ણિમાએ તમારા પર આશીર્વાદ બનેલા રહેશે, જેનાથી વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગેલું રહેશે. તમને જણાવી દઈએ કે જે યુવક અથવા યુવતીના લગ્નમાં લાંબા સમયથી કોઈ અવરોધો આવી રહ્યા છે, કર્ક રાશિના લોકો માટે તે અવરોધો માતા પાર્વતીજીની કૃપાથી સમય અનુસાર દૂર થશે અને તેમના લગ્નની પ્રબળ સંભાવના છે. સાથે જ તમને તમારા કોઈ સ્વજન સાથે મુલાકાત થશે. તમારી કોઈ મનની ઈચ્છા પૂરી થવાથી તમને ખુશીનો કોઈ પાર નહીં રહે. તમારા શહેરમાં અથવા તમારા પારિવારિકમાં કોઈનું માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે, જેથી તમને ત્યાં જવાનો મોકો મળશે. મિત્રો, ભોળા શંકરજી અને માતા ગૌરીજીની કૃપાથી શ્રાવણ પૂર્ણિમા તમારા માટે ખુશીઓ જ ખુશીઓ લઈને આવી છે. તો મિત્રો, તમે આ સમયનો ભરપૂર લાભ લો અને આ સમયે તમારા હાથમાંથી જવા ન દો. નંબર 5 પર છે વૃશ્ચિક રાશિ.
આ રાશિવાળાઓ માટે 19 ઓગસ્ટનો દિવસ અનુકૂળ રહેવાનો છે. વૃશ્ચિક રાશિવાળાઓની માતા ગૌરીની કૃપાથી સમાજમાં લોકપ્રિયતા વધશે અને ભાગ્યનો સાથ મળવાથી દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. તમે બુદ્ધિમત્તા અને દ્રઢતાના બળ પર ધનથી જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેશો જે તમારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવવાનું કામ કરશે. વ્યાપારમાં પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપવામાં સક્ષમ હશો અને કારોબાર વધવા માટે નવી યોજનાઓ પર કામ કરશો. પરિણીત લોકો સંબંધમાં સંતુષ્ટ અને ખૂબ જ ખુશી અનુભવશે અને એકબીજાના મનની વાતો કહેવામાં સક્ષમ પણ હશે. સાથે જ વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ સારો રહેશે. કંઈક નવું શીખવાનો અને સમજવાનો મોકો મળશે. પારિવારિક જીવનમાં જો કોઈ મનમુટાવ ચાલી રહ્યો હોય તો તે શ્રાવણના પૂર્ણિમા પર ખતમ થઈ જશે અને વડીલોથી જોડાયેલી ચિંતાઓ પણ દૂર થશે. નંબર 6 પર છે તુલા રાશિ. તુલા રાશિઓને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે શ્રાવણ પૂર્ણિમા તમામ સ્વાસ્થ્યને વધુ સારું બનાવશે અને આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તમારા કેરિયરમાં શાનદાર પરિણામ આપનારી માનવામાં આવે છે. તુલા રાશિવાળાઓ માટે 19 ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયક રહેવાનો છે. તુલા રાશિના જાતકોને માતા ગૌરીજી અને ભગવાન શિવજીની કૃપાનો અદ્ભુત લાભ થશે. તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયક રહેશે. આની સાથે તમારા કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. તેમને એ પણ જણાવી દઈએ કે તમારા જે પણ અટકેલા કાર્યો છે હવે તે માતા ગૌરી અને ભગવાન ભોળા બાબાની કૃપાથી તે બધા અટકેલા કાર્યો શ્રાવણ પૂર્ણિમાએ પૂર્ણ થશે. આ સમયે તમને અસીમિત ધનની પ્રાપ્તિ થશે. સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન પણ મળશે. તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી આવનારો સમય તુલા રાશિઓ પર ધનની વર્ષા કરનારો છે. તુલા રાશિવાળાઓ તમારી જોડી ખુશીઓથી ભરવાની છે. માતા ગૌરીજી અને ભગવાન શિવજીના આશીર્વાદથી શ્રાવણ પૂર્ણિમાએ તમને નોકરી પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. બધા અધૂરા કામો તમારા પૂરા થશે. પ્રભુની કૃપાથી તમને આવનાર સમયમાં ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ લાવશે. ધન લાભ થશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે. તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે. કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાનો અવસર પ્રાપ્ત થશે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમે તમારી વાણીના પ્રભાવથી આ રક્ષાબંધનના દિવસે કોઈ મોટા કાર્યમાં સફળતા મેળવશો. સાથે જ ભાઈ બહેનના સંબંધમાં મીઠાશ આવશે. નંબર 7 પર છે મીન રાશિ. મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે શ્રાવણ પૂર્ણિમાએ તમને મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. હા મિત્રો, સાથે જ 19 ઓગસ્ટનો દિવસ મીન રાશિવાળાઓ માટે જીવનની નવી કિરણ લઈને આવશે. મીન રાશિવાળાઓને માતા પાર્વતીજી અને મહાદેવજીની કૃપાથી ઘણી ઈચ્છાઓ પૂરી થશે અને અચાનક કોઈ સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. સાથે જ પ્રોપર્ટી અથવા શેર માર્કેટમાં રોકાણ કરવા માટે 19 ઓગસ્ટનો દિવસ સારો રહેશે અને સરકારી યોજનાઓનો પણ લાભ થઈ શકશે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો, જેમાં ભાઈ બહેન તમારો સહયોગ કરશે. જીવનસાથી સાથે સારો સમય વીતશે. નાના બાળકો પણ ઘણા ખુશ દેખાશે. વ્યાપારમાં કરેલી મુસાફરી અને તમારા કેટલાક નવા સોદા ફાઇનલ થઈ શકે છે. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા માટેનો પ્રયાસ સફળ થશે અને તેઓ નવી વસ્તુઓ જાણવા માટે ઘણા ઉત્સુક રહેશે. ત્યાં તમને રોજગારીની દિશામાં કરેલા પ્રયાસોમાં સફળતા મળશે અને કાર્યક્ષેત્રમાં તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનના ભવિષ્ય અંગેની ચિંતા સમાપ્ત થશે, જેમાં તમને વડીલોનો સાથ મળશે. પરિવારમાં ચાલી રહેલી નાની મોટી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે, જેનાથી તમને રાહતનો શ્વાસ લઈ શકશો અને તમારો સામાજિક વર્તુળ પણ વધશે. સાથે જ તમારા ભાઈ બહેનનો સંબંધ પણ સારો રહેશે. તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. તો મિત્રો, આ હતી તમામ રાશિઓ જેમણે રક્ષાબંધનના દિવસે બનનારા 4 શુભ સંયોગની શુભ ફળોની પ્રાપ્તિ થવાની છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય પાર્વતી માતા, જય ભોલાનાથ બાબા અવશ્ય લખો, જેથી માતા પાર્વતીજી અને ભોલે શંકરજીના આશીર્વાદ તમારા પર સદાય બની રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ ભોળા બાબા અને માતા પાર્વતીજીના આશીર્વાદથી દૂર થઈ શકે. આભાર મિત્રો.